વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું, જેમના લેખક છે વિનોબા ભાવે. પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ અને આ પાઠ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે. હવે પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠના લેખક વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો પાઠના લેખક વિનોબા ભાવેનો જન્મ 11/9/1895 રોજ રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં થયો હતો. તેમનું અવસાન 15/11/1982માં થયું હતું. વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે હતું. તેઓ વિનોબાના નામથી પ્રખ્યાત હતા, જાણીતા હતા. તેઓને આચાર્યના નામથી પણ બોલાવતા હતા. આચાર્યના હુલામણા નામે પણ તેમને બોલાવતા હતા. અને તેઓ ગાંધીજીના અનુયાયી, એટલે ગાંધીજી અને વિનોબા ભાવે એક જ સમયમાં થઈ ગયા હતા. એટલે ગાંધીજીના અનુયાયી હતા અને ભૂદાન ચળવળના પ્રણેતા પણ હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભગવદ્ ગીતા સંસ્કૃતમાં છે, તેનો મરાઠી ભાષામાં એમણે અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. જે ગીતા પ્રવચન નામની એમની છે પુસ્તક છે, જે ભારતની તમામ ભાષાઓમાં એનો અનુવાદ કરવામાં આવ્યો છે. આ સિવાય વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 એમના મહત્વના પુસ્તકો છે. અને તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને અનેક પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યા. તેમાંનું ભારતનું સર્વશ્રેષ્ઠ પારિતોષિક ભારત રત્ન પણ તેમને આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો અંતર આપનો દર્શાવ્યો છે. અને એ અંતર વિવિધ ઉદાહરણો દ્વારા તેમણે દર્શાવ્યો છે. તો પ્રકૃતિ કેવી હોય, સંસ્કૃતિ કેવી હોય કે વિકૃતિ કેવી હોય, તેના વિશે અનેક ઉદાહરણો દ્વારા તેમણે આપણને સમજૂતી આપી છે. અને માણસ અને પશુમાં શો ફરક છે, કયો ફરક છે તે પણ સમજાવ્યો છે. અને માણસે માણસપણા તરફ આગળ વધીને સંસ્કૃતિનું વર્ધન કરવું છે, એટલે કે સંસ્કૃતિ વધારવાની છે. જે આપણને આપણા પૂર્વજો તરફથી મળી છે, એ સંસ્કૃતિને વધારવાનું કામ માણસે કરવું જોઈએ, તે આપણને સમજાવ્યું છે પ્રસ્તુત પાઠમાં. હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો પૂરો વિસ્તારથી એની માહિતી મેળવીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. અહીં પ્રકૃતિની વ્યાખ્યા કરી છે વિનોબા ભાવે. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, આપણો જે સ્વભાવ છે તે આપણી પ્રકૃતિ છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સંસ્કૃતિ એટલે આપણો સ્વભાવ છે તેનાથી ઉપર ઉઠવું, એટલે આગળ આવવું, સારું બનવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. વિકૃતિ એટલે શું? તો આપણામાં ખરાબ વર્તન, આપણો ખરાબ સ્વભાવ હોય તેને વિકૃતિ કીધી છે. સંસ્કૃતિ એટલે શું? તો કે આપણા સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે વધુ સારો સ્વભાવ કરવો, એને સંસ્કૃતિ કીધી છે. અને પ્રકૃતિ એટલે શું? તો કે આપણો સ્વભાવ છે તે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે. નોર્મલ એટલે સહજ છે. હવે આગળ જોઈએ તો વિનોબા ભાવે કહે છે માણસની એક પ્રકૃતિ હોય છે. બધા માણસમાં એક પ્રકૃતિ હોય જ છે. એ સંસ્કૃતિ અને એક વિકૃતિ, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસમાં એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે, એક વિકૃતિ હોય છે. પછી ઉદાહરણ આપતા કહે છે કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. અહીં પહેલું ઉદાહરણ આપે છે કે પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય. તેનું પહેલું ઉદાહરણ વિનોબા ભાવે આપતા કહે છે કે જ્યારે માણસને ભૂખ લાગે છે ત્યારે માણસ ખાય છે, તે તેની પ્રકૃતિ છે. આપણા શરીરને ભોજનની જરૂર હોય જ છે અને ભોજન કરીએ તો જ આપણને શક્તિ મળી રહી છે. એટલે ભૂખ લાગે ત્યારે માણસ ખાય છે, એ માણસની પ્રકૃતિ છે. બધા પ્રાણીઓ કે વ્યક્તિઓએ કરવું પડે, મનુષ્યએ કરવું પડે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. ભૂખ નથી લાગી તેમ છતાં એમની સામે કંઈ વસ્તુ લાવીને, કંઈ સારું ભોજન લાવીને મૂકી દેવામાં આવે અને ભૂખ ન લાગ્યા છતાં એ ખાય છે, તે એની વિકૃતિ છે.
અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિ કેવી છે તો કે ભૂખ લાગી તેમ છતાં એને ખબર પડે છે કે આજે એકાદશી છે એટલે ભગવાનને સ્મરણ કરવા માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. આમ પ્રકૃતિ એક વિશે ઉદાહરણ આપતા કહે છે કે ભૂખ લાગે ત્યારે માણસ ખાય એની પ્રકૃતિ છે, ભૂખ લાગી હોય ન લાગી હોય તેમ છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે, અને ભૂખ લાગી હોય તેમ છતાં એ ભગવાન માટેનો ઉપવાસ કરે છે એ તેની સંસ્કૃતિ છે. એવું પ્રથમ ઉદાહરણ વિનોબા ભાવે આપે છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે મહેનત કરીને ખાવું જોઈએ અને મહેનત કરીને જ ખાઈએ છીએ. એટલે મહેનત કરીને એમાંથી જે પૈસા આવે તેમાંથી અનાજ લઈને પછી ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ છે. દુનિયામાં રહેતા બધા વ્યક્તિઓની પ્રકૃતિ છે. પણ આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ અને બીજાનું મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ છે. અહીં વિનોબા ભાવે કહે છે કે આપણે જાતે મહેનત કરીને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે, પણ આપણે જાતે મહેનત કરતા નથી. બીજા મહેનત કરે છે અને ત્યાર પછી એની પાસે લૂંટી લઈએ ને પછી આપણે ખાઈએ કે ભોગ ભોગવીએ, તે આપણી વિકૃતિ છે. પહેલાંના સમયમાં આપણે જોઈએ તો ઘણા બધા ડાકુ લૂંટારો આવું જ કરતા, જાતે મહેનત નહીં કરતા અને બીજા લોકો જે મહેનત કરીને વસ્તુ લાવ્યા હોય તે ચોરી કરીને ખાય, એ વિકૃતિ છે. હવે આગળ જોઈએ તો આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય છે, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. આ વસ્તુ બીજો મહેનત કરીને જાતે ભોગવે છે એ ઘણા અત્યારે હાલમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. તો એ આપણી પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારના વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, આવું પહેલેથી જ ચાલી આવે છે. મેં તમને ડાકોનું ઉદાહરણ આપ્યું તે પ્રમાણે પહેલેથી જ આ બધું ચાલતું આવે છે. એટલે આપણે એવું નહીં સમજવાનું કે એ માણસની બીજા પાસે છીનવી લેવું એ માણસની પ્રકૃતિ છે, પણ ના, એ માણસની વિકૃતિ જ છે એવું વિનોબા ભાવે કહે છે. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. આ જે છે બીજા પાસે વિકૃતિને આપણે પ્રાચીન કાળથી જ ચાલી આવી છે, તે વિકૃતિ જ છે, પણ એવું આપણે માની લેવું ન જોઈએ કે એ આપણી સંસ્કૃતિ છે. એને આપણી સંસ્કૃતિ છે એવું કદાપી આપણે માની શકીએ નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણે જે પરિશ્રમ કરીએ છીએ, શ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને તેમાંથી જે વસ્તુ આપણને ચીજ એટલે જે વસ્તુ આપણને મળે છે તે આપણે બીજાને આપ્યા વિના જાતે ભોગવીએ તે પણ એક વિકૃતિ છે. અને બીજાને આપીને ભોગવીએ, બીજાને આપ્યા વિના ભોગવવાની નહીં, એટલે બીજાને આપીને આપણે ભોગવીએ તો એ આપણી સંસ્કૃતિ છે એવું કહે છે વિનોબા ભાવે. આનું ઉદાહરણ એવું બનશે કે કોઈ ખેડૂત વ્યક્તિ છે તે પોતાના જમીનમાં અનાજ ઉગાડે છે, તો એ અનાજ એ બીજાને આપે છે, જાતે જ ભોગવતો નથી, એ બીજાને પણ આપે છે. એ એની સંસ્કૃતિ થઈ. પણ નહીં, બીજાને નહીં આપે ને જાતે જ ભોગવે તો તે તેની વિકૃતિ હોય એવું વિનોબા ભાવે કહે છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. માણસો અલગ છે અને પશુ પણ અલગ છે. માણસને વિચારવાની શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે, જ્યારે પશુમાં વિચારવાની શક્તિ કે બુદ્ધિ હોતી નથી. આ એમનામાં અને આપણામાં અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે અહીં કહે છે કે પશુપણું એટલે શું કે પશુતા, જે આપણા માણસમાં પણ અત્યારે હાલમાં ઘર કરી ગયેલી છે, તે પશુતાને દૂર કરવું જોઈએ. અને પશુપણું છોડીને આપણે માણસપણા એટલે બીજા પ્રત્યે દયા, કરુણા લાવવાની, એ જ આપણી સંસ્કૃતિ વર્ધન છે. વર્ધન એટલે શું તો કે સંસ્કૃતિ વધારનારી છે. એટલે આપણે પશુ મટીને માનવ બનીએ એવું વિનોબા ભાવે કહે છે. ત્યાર પછી આગળ જોઈએ તો માણસ સુખ અને આનંદ શોધે છે. અત્યારનો માણસ બધે સુખ અને આનંદ જ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે, કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. તો આનંદ આપણને ઘણી જગ્યાએ મળી રહી છે, ખુશી આપણને ઘણી બધી જગ્યાએ મળી રહે છે, પણ એ આનંદ, એ ખુશી વિકૃત છે, પ્રાકૃત છે કે સંસ્કૃત છે, એનો આપણને ખ્યાલ હોવો
જોઈએ। વિકૃત એટલે કે કેવો આનંદ? તો કે બીજાની ઠઠ્ઠા મસ્કરી કરીને આપણે જે આનંદ, બીજાને દુઃખ પહોંચાડીને આપણને જે આનંદ મેળવીએ છીએ તે વિકૃત છે, ખરાબ છે. પણ કોઈ વ્યક્તિ એવો હોય જેનો સ્વભાવ હોય બીજાની મદદ કરવાનો અને બીજાની મદદ કરે તેમાંથી તેને ખુશી કે આનંદ મળતો હોય તે સંસ્કૃતિ છે આપણી, એવું વિનોબા ભાવે કહે છે. હવે આગળ જોઈએ તો જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. એટલે જે સુખ બીજાને પણ આનંદ આપી શકે, આપણને તો ખરું જ, પણ બીજાને પણ આનંદ આપી શકે, સૌને એટલે સૌને, બીજા લોકોને પણ આનંદ આપી શકે એ જ સુખ ખરું છે, એવું વિનોબા ભાવે કહે છે. અને એ જ સુસંસ્કૃત આનંદ છે. એટલે કે એ જ આનંદ એ સાચો આનંદ છે, સંસ્કૃતિવર્ધન આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ. એટલે જે આનંદ આપણને, જે ખુશી આપણને સંસ્કૃતિ તરફ, જે આપણા પૂર્વજો તરફથી મળી છે એ સંસ્કૃતિ તરફ લઈ જાય તો એ જ આપણો સાચો આનંદ છે, એવું વિનોબા ભાવે કહે છે. આગળ જોઈએ તો સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. આપણી જે સંસ્કૃતિ આપણા પૂર્વજો તરફથી મળી છે તે ક્યારેય ખરાબ નથી હોતી. વિકૃતિ જ ખરાબ હોય છે. એટલે સંસ્કૃતિ તો સારી જ હોય છે, આપણી જે વિકૃતિ છે, ખરાબ ટેવો છે, કુટેવો છે એ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. આપણી જે પ્રકૃતિ છે તેને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી કહી શકીએ. તે જેવી છે તેવી જ છે. એટલે આપણી પ્રકૃતિ જેવી છે તેવી જ છે. પ્રકૃતિ એટલે આપણો દેખાવ, એ જેવો છે તેવો જ રહેવાનો છે. કાગરો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. કાગરો કાળો છે એટલે કાળું હોવું એ કાગરાની પ્રકૃતિ છે, પણ એનું કાળું હોવું એ જોઈને જ આપણે એને ખરાબ કહી શકતા નથી, કેમ કે તે એની પ્રકૃતિ છે. એટલે કાળા હોવું એ કાગરાની પ્રકૃતિ છે, એ જોઈને આપણે એવું નહીં કહી શકીએ કે કાગરો એ ખરાબ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. બગલો સફેદ છે પણ એને આપણે સારો નહીં કહી શકીએ. કેમ? તો કે બગલો કેવો હોય? થગબગટ હોય છે એવું આપણને ખબર જ છે. તો કે એટલા માટે એને આપણે સારો હોય એવું માની શકીએ નહીં, કેમ કે તે એની પ્રકૃતિ છે. એટલે સફેદ હોવું એ એની પ્રકૃતિ છે ને કાગરાનું કાળું હોવું એ એની પ્રકૃતિ છે. આમ પ્રકૃતિ પરથી આપણે અનુમાન ન કરી શકીએ કે કઈ સંસ્કૃતિ છે કે કોણ વિકૃત છે, કોણ સંસ્કૃત છે કે કોણ વિકૃત છે, એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ નહીં. એટલે સંસ્કૃતિ એટલે કે આપણે સંસ્કૃતિ અને વિકૃતિ એ બેમાં જ તફાવત છે. પણ પ્રકૃતિ એ સહજ છે. પ્રકૃતિ ખરાબ હોય કે સારી હોય એવું આપણે માની લેવાનું નહીં, એવું વિનોબા ભાવે કહે છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું જ એ જ સંસ્કૃતિ છે. આપણે પ્રકૃતિ, આપણી જે સહજ પ્રકૃતિ છે તેનાથી ઉપર ઉઠીને આગળ વધવું તે જ સંસ્કૃતિ છે, એવું વિનોબા ભાવે કહે છે. આગળ જોઈએ તો ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર આપણને વિકૃત હોય, ખરાબ વસ્તુ હોય તેને પણ સંસ્કૃતિ માની બેસીએ છીએ, એવી ભૂલ કરીએ છીએ. એટલે આ બાબતથી સાવધ એટલે શું? તો કે સાવધાન રહેવું, સજાગ રહેવુંની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસે આપણે લેવા લાયક ઘણું છે. એટલે બીજા દેશના લોકો આપણાથી, પશ્ચિમ એટલે બીજા દેશો, અંગ્રેજો, અમેરિકા છે, લંડન છે, કેનેડા છે, ત્યાંના લોકો છે તે આપણાથી ઘણા આગળ છે, વિજ્ઞાનમાં ઘણા આગળ વધી ગયા છે. એમની પાસે ઘણી સારી વસ્તુ છે તે આપણે લઈ શકીએ. એમની પાસે એવા સારા ગુણો છે તે આપણે લઈ શકીએ, પરંતુ એમાંને ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. એમાં ઘણી બધી વિકૃતિઓ પણ પડી છે. સારા ગુણ લેવા, ખરાબ નહીં, એવું વિનોબા ભાવે કહે છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એટલે એમાં જે ખરાબ ગુણો રહેલા છે તેને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં, એવું વિનોબા ભાવે કહે છે. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. જે પશ્ચિમ દેશોમાં જે સંસ્કૃતિ છે તે બધી સંસ્કૃતિ આપણે અપનાવી લેવી જોઈએ, પણ તેમનામાં જે વિકૃતિ હોય તે આપણે કોઈ દિવસ અપનાવી જોઈએ નહીં. વિકૃતિ એટલે શું? તો કે એમનામાં કઈ વિકૃતિ છે? તો 18 વર્ષના ત્યાંના બાળકો થાય એટલે મા બાપથી જુદા થઈ જાય, મા બાપ સાથે કોઈ પણ સંબંધ રાખતા નથી, મા બાપની કંઈ વેલ્યુ કરતા નથી. ત્યારબાદ દારૂ, શરાબ પીતા થઈ જાય છે, દારૂ પીતા થઈ જાય છે, માંસ, મચ્છી, મટન એવું બધું ખાય છે, નોનવેજ ખાય છે.
એ એમની વિકૃતિ છે. તો એ બધી વિકૃતિ આપણે જાતે લેવાનું નથી, પણ એમાં જે સારાપણું છે તે આપણે લેવું જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ તો ત્યાંના દેશો આપણે જોઈએ તો એ કેટલા સ્વચ્છ છે, સુંદર છે, અને ત્યાંના લોકો પણ પોતાના દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે. તે સંસ્કૃતિ જે તેમની છે તે આપણે લેવી જોઈએ, ના કે એમની વિકૃતિ લેવી જોઈએ. આગળ જોઈએ તો આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે જે દુનિયાભરની આપણે સંસ્કૃતિ લઈએ છીએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, આપણે ત્યાંની પણ સંસ્કૃતિ ભલે હોય પણ એ વિકૃતિ આપણને ન ખપે. એટલે આપણે ત્યાં પર જે વિકૃતિ હોય તે આપણને પચે એવી નથી, ખપે એવી નથી. આગળ આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તે સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી જો કોઈ વસ્તુ ચાલી આવી છે, ઉદાહરણ તરીકે લઈએ આપણે તો બાળ વિવાહ, બાળકીને દૂધ પીતી કરવી, એ બધી પ્રાચીન કાળથી વસ્તુ ચાલી આવી છે, પણ એ વિકૃતિ છે, ખરાબ છે, આપણને ખ્યાલ છે, તો આપણે એનો સ્વીકાર હરગીઝ કરવો જોઈએ નહીં, એવું વિનોબા ભાવે કહે છે. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર એટલે હંમેશા વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય હોય તેને વર્જ્ય કહેવામાં આવે છે, વર્જ્ય છે. તો વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, આપણે એને છોડી જ દેવી જોઈએ, એનાથી છુટકારો જ મેળવી લેવો જોઈએ. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. આપણી જે પ્રકૃતિ છે તેને હર હંમેશ આપણે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે આપણામાંથી કંઈ સમાજ શીખે તે રીતના આપણે આપણું જીવન જીવવું જોઈએ, એવું વિનોબા ભાવે કહે છે. આગળ ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. આપણે આપણું જમવાનું નથી છોડી શકતા કારણ કે એના વગર આપણને શક્તિ મળતી નથી, પણ માંસાહાર છોડી શકીએ. પણ આપણે જે માંસાહાર કરીએ છીએ તે છોડી શકીએ કારણ કે જમવાનું એ આપણી સંસ્કૃતિ છે, પણ એમાં માંસાહાર ખાવું એ આપણી વિકૃતિ છે. એટલે અહીં વિનોબા ભાવે કહે છે કે આપણી સંસ્કૃતિ ખાવું એ આપણી સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે, પણ આપણે માંસાહાર કરીએ એ આપણી વિકૃતિ છે, એને આપણે છોડી શકીએ. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. આપણે છોડીએ તો એ આપણે સંસ્કૃતિની દિશા, સારા બનવાની દિશામાં આગળ વધી શકીએ છીએ. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ. આપણે એવું નહીં કરવાનું કે પેટ ભરીને ખાઈ લેવું જોઈએ, અમુક માપનું ખાવાનું જેનાથી આપણી પાચન શક્તિ બરાબર ચાલતી રહે. એટલે ખાવામાં પણ આપણે સંયમ રાખવો જોઈએ તેવું લેખક કહે છે, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે આમ જો કરીએ તો આપણે સંસ્કૃતિની દિશામાં, આપણા દેશને આગળ લઈ જવાની દિશામાં ઘણા આગળ વધીશું, એવું લેખક કહે છે. આગળ મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ તે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. એટલે અહીં કવિ કહે છે કે લેખક કહે છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે તેમ તેમ માણસમાં જે વિકૃતિ હશે ને તે ક્ષીણ એટલે નબળી પડતી જશે, ઘસાઈ જશે, ક્ષીણ થઈ જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો થઈ જશે. એટલે જેમ જેમ વિજ્ઞાન તરક્કી કરશે તેમ તેમ માણસમાં સંસ્કૃતિ પણ આગળ આવશે અને વિકૃતિ દૂર થતી જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ એક વિકૃતિ જ છે. અહીં કહે છે લેખક કે બીજાને આગ્રહ કરીને ખવડાવો. આપણે ત્યાં કોઈને ત્યાં મહેમાન થઈને ગયા હોય, ત્યાંના લોકો આપણને આગ્રહ કરીને ખવડાવે છે, એ પણ એક વિકૃતિ છે. અને અક્રાંતિયું એટલે ખાતા ધરાય નહીં તેવું, ખાબુદરા લોકો હોય છે જે ખાવાથી ધરાય જ નહીં, તો તે ખાઉદરાની જેમ ખાવું તે પણ આપણી એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, પણ આજના માણસને હજુ પણ આ સમજી શક્યા નહીં, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. આપણે કેટલું ખાવું જોઈએ, શું ખાવું જોઈએ એ આપણને ખબર નથી, એટલા માટે આપણે આવી રીતના ખાઈએ છીએ
અને આવી રીતના જીવીએ છીએ. પણ જેમ વિજ્ઞાન વિકાસ થશે તેમ આપણા શરીર માટે આપણને શું ઉપયોગી છે, આપણે કેટલું ખાવું જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ, એ આપણને જેમ જેમ ખબર પડતી થશે, મનુષ્યને જેમ જેમ ખબર પડતી થશે તેમ તેમ વિકૃતિનો ક્ષીણ થતું જશે, દૂર થતી જશે. અને આપણા શરીરમાં જે પાચન પ્રક્રિયા છે તેનું પૂરતું જ્ઞાન આવી જશે. ત્યાર પછી જે આપણી વિકૃતિ છે ખાયા કરવાની, તે વિકૃતિ પણ દૂર થશે એવું વિનોબા ભાવે કહે છે. જ્યારે તેના શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત જ સમજાશે કે આ વિકૃતિ છે. જ્યારે એના શરીરનું પૂરતું જ્ઞાન આવશે ત્યારે વધારે પડતું ખાવું એ વિકૃતિ છે, માંસ ખાવું એ વિકૃતિ છે, એ તેમને ખબર પડશે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ એટલે શું? તો કે વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. એટલે કઈ સંસ્કૃતિ છે અને કઈ વિકૃતિ છે તેનું વિશ્લેષણ કરતો રહેશે અને વિશ્લેષણ કરી એના પર પ્રયોગ કરતો રહેશે અને પોતે સાચી દિશા કઈ છે તેના તરફ આગળ વધતો રહેશે એવું વિનોબા ભાવે કહે છે. આગળ જોઈએ તો આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે. આવું ભારતમાં થયેલું છે અને ભારતના હજારો વર્ષોથી ઘણા બધા લોકો જાત જાતના પ્રયોગો કરતા રહ્યા છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. અને એ પ્રયોગમાં સફળ થઈને જે આજે હાલમાં આપણને મળી છે તેને આપણે ભારતીય સંસ્કૃતિ કહી શકીએ, તે નીપજી છે. એટલે કહી શકીએ આપણે ઉત્પન્ન થઈ છે એવું કહી શકીએ. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો એટલે કામ કર્યા કરતો હતો, નવી નવી વસ્તુ કરતો હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા છે. તેનો નિષ્કર્ષ એટલે કે એનો તાત્પર્ય સાર પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. આયુર્વેદિક જેવો શાસ્ત્રો પણ ઊભું થયું છે. એટલે ઘણા બધા પ્રયોગો થયા છે અને એમાં સફળતા પણ મળી છે, એનો નિષ્કર્ષ એનો સાર પણ મળ્યો છે અને એમાંથી વિવિધ શાસ્ત્રોની પણ રચના થઈ છે. તો આયુર્વેદ આપણે જોઈએ તો એ આપણું શાસ્ત્ર છે જેમાંથી આપણને ઘણી બધી ઔષધિઓ, ઘણી બધી દવાઓ મળી રહે છે. એ આપણી સંસ્કૃતિ છે, આપણે એવું કહી શકીએ. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. સૂર્ય નમસ્કાર જોઈએ તો સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના આપણને રોગ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. પણ સાથે સાથે એ ભગવાનને લગતી એટલે કે આધ્યાત્મિકની દ્રષ્ટિ મુખ્ય હતી એ સૂર્ય નમસ્કારમાં. એટલે ભગવાનને પણ ભજન થઈ જાય, ભગવાનને પણ ભજી લઈએ અને સાથે સાથે આપણા શરીરને પણ સુખ મળે. એટલે પહેલા સમયમાં જે પ્રયોગો થતા તે આધ્યાત્મિક હતા, ભગવાન તરફ લઈ જતા એવા હતા. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી અને બધી યોજના આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે અને આ આપણો બહુ મોટો વારસો છે. આ બધી જે પ્રયોગો કર્યા તે આપણા પૂર્વજોએ કર્યા છે અને એ આપણા માટે બહુ મોટો વારસો છે. એટલે અત્યારે જે સંસ્કૃતિ આપણને આપણા પૂર્વજો તરફથી મળી છે એ આપણા માટે વારસો છે, આપણા માટે જ છે એવું લેખક કહે છે. આગળ જોઈએ તો ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત તે વૈભવશાળી, સંપન્ન એટલે શું તો કે વૈભવશાળી દેશ છે અને ખૂબ મોટો દેશ છે એવું કહેવાય છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. ભારતમાં અનેક નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. એટલે હિમાલય પર્વત જેવો પહાડ પણ અહીં જ છે. આપણો દેશ ભારત સુજલ અને સુફલ છે. એટલે સુજલ એટલે જળથી ભરેલો અને સુફલ એટલે ફળદ્રુપ છે. આપણો દેશ એ ફળદ્રુપ પણ છે, જ્યાં વનસ્પતિઓ અનાજ પણ પાકે છે અને સુજલ એટલે શું તો જળથી ભરેલો પણ છે. પણ આપણા કરતાં વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. અત્યારે હાલમાં પણ છે, હાજર છે, ઉપસ્થિત છે. આપણા કરતાં પણ સંપન્ન દેશ, સુજલ અને સુફળ દેશ ભારત કરતાં પણ વધુ હોય એવા મોજૂદ ઉપસ્થિત છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. એટલે આ આપણી વિશેષતા કહી શકીએ નહીં. આપણે સુજલ અને સુફળ છે દેશ છે એ આપણી વિશેષતા કહી શકીએ નહીં, કારણ કે આપણા કરતાં પણ વધારે સુજલ અને સુફળ દેશ આ દુનિયામાં છે. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એટલે આપણે વિચારવાની સંપદા એટલે કે સંપત્તિ જે મળી છે, વિચારો મળ્યા છે આપણા પૂર્વજો તરફથી,
એ અદ્વિતીય છે, અજોડ છે એવું આપણે કહી શકીએ કે આપણે દેશ જેવી વિચાર સંપદા એટલે કે વિચાર અને સંપદા એટલે સંપત્તિ આપણા બીજા કોઈ દેશ પાસે નથી એવું આપણે કહી શકીએ. એ આપણી પાસે અદ્વિતીય એટલે અજોડ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. એટલે વિનોબા ભાવે કહે છે કે હું ગર્વ લેઉં છું મારા ભારત દેશની વિચાર સંપદા પર. એ હું અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત એટલે બીજા કોઈ ભારત સિવાય અન્ય દેશોમાં જન્મ્યા હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતના વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે અહીં લેખક કહે છે કે બીજા દેશમાં જો મારો જન્મ થયો હોય તો પણ હું તટસ્થ રીતે મારા દેશની પણ ભારત દેશની જે વિચાર અને વૈભવ છે તે અદ્વિતીય છે, અજોડ છે એવું કહેતે જો બીજા દેશમાં પણ જન્મ લીધો હોત તો. એટલે મને આ ભારત દેશની વિચાર વૈભવ અને વિચાર સંપદા પર અભિમાન છે એવું લેખક કહે છે. આગળ જોઈએ તો ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોનું એક અખંડ પરંપરા ચાલી આવી છે. વૈદિક ઋષિઓથી લઈને અત્યાર સુધી એક અખંડ પરંપરા ચાલી આવી છે. દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલી આવતા હોય છે. એટલે બીજા દેશની કોઈ એવી ભાષા નથી મેં જોઈ કે 10,000 વર્ષોથી એના એ જ શબ્દ હાલમાં પણ ચાલી આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે શ્રીફળ, નાળિયેર જે કહીએ છીએ તો આજથી હજારો વર્ષો પહેલાં પણ તેને શ્રીફળ જ કહેવાતું અને હાલમાં પણ આપણે એને શ્રીફળ જ કહીએ છીએ. આમ હજારો વર્ષે પણ એ શબ્દ બદલાયો નથી. એવો આ અમારો ભારત દેશ છે એવું વિનોબા ભાવે કહે છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલે બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. જૂના શબ્દો છે તેને તોડ્યા નથી, નવા બનાવ્યા છે પણ જૂના શબ્દને તોડ્યા નથી. ઉદાહરણ તરીકે શ્રીફળ લઈ લ્યો, યજ્ઞ લઈ લ્યો. યજ્ઞ શબ્દ એ પણ આપણો જૂનો શબ્દ છે. તો એ જૂના શબ્દોને તોડી નાખ્યા નથી પણ નવા બનાવેલા છે. સાથે જ જૂના શબ્દમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. પણ જૂના શબ્દમાં એનો નવો અર્થ નાખીને એનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. આ પરંપરા પહેલેથી જ ચાલતી આવેલી છે કે જૂના શબ્દને તો રાખવાના જ સાથે સાથે નવા શબ્દો પણ બનાવવા. એ પરંપરા જૂનેથી જ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. બીજે કશે આવું જોવા મળતું નથી કારણ કે એમના શબ્દો વારે વારે બદલાય છે, જૂના શબ્દો ભૂલાતા જાય છે અને નવા શબ્દો એની જગ્યાએ એનું સ્થાન લેતા જાય છે એવું લેખક કહે છે. આગળ જોઈએ તો યાસ્કાચાર્યએ કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી સનાતન તથા નિત્ય નૂતન એટલે નવી સંસ્કૃતિ, જૂની સંસ્કૃતિ એમ તો છે પણ અંદર નૂતનતા નવું આવ્યા કરે છે. પણ સનાતન છે, પહેલેથી ચાલી આવેલી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે, અત્યારમાં પણ આપણા શરીરમાં આપણામાં એક અખંડ તંતુ એવો છે જ ભીતરમાં પડેલો જ છે જેનાથી આપણે ખબર પડે. એક ઉદાહરણ આપે છે અહીં વિનોબા ભાવે કે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય. પહેલાંના સમયના લોકો કેવા રહેતા તો ઋષિ મુનિઓ લોકો ધોતી પહેરતા હતા, વાળ દાઢી લાંબા રાખતા હતા, માથે જટા બાંધતા હતા. પણ આજનો વેશ બદલાઈ ગયો છે. વાળ કાપી નાખે, કોઈ મૂછ વધારે, કોઈ દાઢી વધારે હોય કોઈના, પણ લાંબા વાળ કોઈના નથી હોતા અને ધોતીની જગ્યાએ જીન્સ ટી શર્ટ, જીન્સ શર્ટ એવું આવી ગયું છે. આમ કોઈ જૂના પુરાણા ઋષિ અહીં આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. પણ એને જોતાં આપણીમાં કંઈક વસ્તુ એવી દેખાશે કે એને ખબર પડી જ જશે કે એ બોલી જ ઉઠશે કે આ મારા જ બાળકો છે. ભલે આપણો બાહ્ય વેશ અત્યારે બદલાઈ ગયો છે પણ આપણું મન હજુ બદલાયું નથી. આપણી ભીતરમાં કોઈ શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુવાળી, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, કઠોર અને જીવતરવાળી વસ્તુ. જીવતરવાળી એટલે શું તો કે જીવંત વસ્તુ છે. આપણામાં
શાશ્વત એટલે સુવાળી, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, અને જીવતરવાળી, કઠોર જીવતરવાળી એટલે જીવંત વસ્તુ છે જ, એટલે એના પરથી એમને ખબર પડશે કે આ મારા જ સંતાનો છે. જે બદલાતી નથી, આ આપણું એક અનોખું બળ છે. આ વસ્તુ બદલાતી નથી, એ આપણું અનોખું બળ છે, શક્તિ છે. આગળ જોઈએ તો હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, એટલે હજારો વર્ષોથી આપણો દેશ અસ્તિત્વમાં આવ્યો છે. હજારો વર્ષ થઈ ગયા એના. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે બીજા દેશોની શરૂઆત પણ નહીં થઈ હતી, બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ ન થયો હતો, તે પહેલાંથી જ આપણા દેશના એટલે કે આપણા દેશના લોકો એટલે કે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઘણા બધા આક્રમણકારીઓ આવ્યા, બીજા બધા ધર્મના લોકો અહીં આવ્યા, પણ આપણી જે પરંપરા છે તે અતૂટ જ રહી, તૂટી શકી નહીં. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળ ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એમ જગ્યા બદલાય, સમય બદલાયો, સ્થળ એટલે જગ્યા બદલાય, કાળ એટલે સમય બદલાઈ ગયો, અને ઘણા બધા ભેદ આવી ગયા એકબીજા વચ્ચે, તેમ છતાં આપણને આપણામાં એકતાનું જ દર્શન થાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ભારત ભૂમિમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, અને એ રાજ્યમાં અનેક જાતના લોકો રહે છે, અલગ અલગ જાતિના લોકો રહે છે, અનેક ભાષા બોલતા લોકો રહે છે, પણ છેલ્લે તો એકતાના જ દર્શન આ લોકોમાં જોવા મળે છે. એટલે ભારતવાસી પોતાની જાતને કહે છે એવા એકતાનું જ દર્શન થાય એવું કહે છે. આપણે હવે એક ઉદાહરણ હું આપું તો આપણે ફોરેન કન્ટ્રીમાં કોઈ ફરવા માટે જઈએ, આપણે ત્યાં રહેવા માટે ગયા, તો આપણને આપણી સામે કોઈ ભારતીય વ્યક્તિ મળશે તો આપણે એને ભારતીય કહીશું, ઇન્ડિયન કહીશું. એ ભલે પછી મહારાષ્ટ્રનો હોય, રાજસ્થાનનો હોય કે દિલ્હીનો હોય, પણ આપણે ભારતીય જેને કહીશું એ જ આપણી એકતા છે, અખંડિતતા છે એવું લેખક કહે છે. પણ જ્યારે ભારતમાં છે ત્યારે આપણે એને ગુજરાતી, મહારાષ્ટ્રીયન કે રાજસ્થાની કહીશું, પણ જ્યારે ભારત દેશની બહાર જાય ત્યારે એને આપણે ભારતીય જ કહીશું. એ આપણી એકતા છે, અખંડતા છે એવું હું કહું છું. પણ આપણામાં એકતા રહેલી છે એવું વિનોબા ભાવે કહે છે. આગળ જોઈએ તો અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. દુર્લભ એટલે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે, મુશ્કેલ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આ આપણો ભારત દેશ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા કે આપણો દેશ એ પવિત્ર દેશ છે, એનામાં જન્મ લેવો એ મુશ્કેલ છે એવું આપણા પૂર્વજો કહ્યા કરતા. ભારત દેશ પવિત્ર છે એવું કહેતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ એટલે મહારાષ્ટ્રમાં જન્મ લેવો એ દુર્લભ છે એવું નહીં કહેતા, કે દુર્લભમ ગુર્જરેશુ જન્મ એટલે કે ગુજરાતમાં જન્મ લેવો મુશ્કેલ છે એવું કહેતા નહીં, પણ શું કહેતા? દુર્લભમ ભારતે જન્મ એટલે ભારતમાં જન્મ લેવું મુશ્કેલ છે એવું કહેતા. એટલે આપણામાં એકતા પહેલેથી જ જોવા મળે છે, એકતાના દર્શન થાય છે એવું લેખક કહે છે. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એટલે મહારાષ્ટ્રમાં જન્મ લીધો કે ગુજરાતમાં જન્મ લીધો એવા વચન, એવા વાક્ય આપણને અહીં ક્યાંય જોવા મળશે નહીં. તુલસીદાસજી પણ કહેશે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. એટલે તુલસીદાસજીએ પણ કહ્યું છે કે આ ભારત ભૂમિમાં મેં જન્મ લીધો છે એવું તુલસીદાસે પણ આજથી 500 વર્ષ પહેલાં જન્મ લીધો છે, કે ભલી ભારત ભૂમિ, કે આ ભારત ભૂમિ છે ભલે કુલ જન્મ, એમાં મેં જન્મ લીધો છે એવું કહ્યું છે. 500 વર્ષ પહેલાં પણ ગુજરાતના કવિ, આવું તુલસીદાસે કહ્યું, અને 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું છે ભરતખંડ ભૂતરમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. ભરતખંડ ભૂતરમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા એટલે આ ભારત દેશમાં જન્મીને જેને ભગવાન ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાયા રે તે ધન્ય છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો છે.
ના નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે, ના શંકર દેવે અસમનો મહિમા ગાયો છે. એમ અલગ અલગ જગ્યાએથી આ બધા વ્યક્તિઓ થઈ ગયા, મહાન પુરુષો થઈ ગયા, પણ એમણે પોતાના પ્રદેશની નથી વાત કરી, પણ પોતાના ભારત દેશની વાત કરી છે. આ આપણી અખંડતાની નિશાની છે એવું લેખક કહે છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા. તે સમયે નરસિંહ મહેતા કે શંકરદેવ એકબીજાની ભાષા તો જાણતા ન હતા, એકબીજાને ન હતા જાણતા, એટલે એકબીજાને ઓળખતા પણ ન હતા. તેમ છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. તેમ છતાં ભારત એ અમારી પુણ્યભૂમિ છે અને ત્યાં અમે જન્મ લીધો છે, એટલે અમે ધન્ય થઈ ગયા એવું કહ્યું છે. એવું એ બંનેએ અનુભવ્યું છે અને વ્યક્ત કર્યું છે. એવું આ બંને સંતોએ નરસિંહ મહેતા અને શંકરદેવે અનુભવ્યું છે અને એ વ્યક્ત કર્યું છે, એટલે કીધું છે. આગળ જોઈએ તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આમ હું આખા જે ભારતના લોકો છે કે હું છું, વિનોબા ભાવે કહે છે હું છું, જે ભારત દેશ પર અભિમાન કરે છે, એ આપણી પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. અને એ આદિકાળથી નરસિંહ મહેતા કે શંકરદેવથી ચાલી આવેલી છે એવું લેખક કહે છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય. જે ભારત દેશમાં એવી અલગ અલગ ભાષાઓ છે, કોઈ વ્યક્તિ ન જાણતો હોય ને શીખવા માનની કોશિશ કરે તો એને વર્ષો વીતી જાય એ ભાષા શીખતા. એવી વિભિન્ન ભાષાઓ, એવી અલગ અલગ વિભિન્ન એટલે અલગ અલગ ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. આમ આ વિવિધતાવાળો દેશ છે, વિવિધતામાં એકતાવાળો દેશ છે. એ દેશને દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. આમ વિવિધતાવાળો દેશ આપણો જે છે એને આપણે એક દેશ માનીએ એ આપણી સંસ્કૃતિ જ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય એટલે કે સિદ્ધ થઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આ જ ભારતીય સંસ્કૃતિ જે છે જે બીજા દેશો પાસે નથી, તે જ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને જાળવવાની એટલે કે સાચવવાની છે અને આગળ વધારવાની છે. આમ પશુ મટીને માણસ બનવું, માણસ પર જન્માવો અને પ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે અને વિકૃતિ શું છે તેનું અંતર આપણને વિનોબા ભાવેએ વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. અને અહીં આપણો પાઠ પૂરો થાય છે. વંદે માતરમ.